તો મિત્રો બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। કુલ 17 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 19/10/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 19/10/2025 થી લઈ અને 8/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ તમારે 8/11/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે 8/11/2025 ને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 8/11/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે એટલે કે ₹19,900 થી લઈ 63,200 મુજબ પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ આપણે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં સામાન્ય વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય જે બાકી અનામત વર્ગના ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓફલાઈન ભરવાની રહેશે। અરજી ફોર્મ ભર્યા પછી પોસ્ટ ઓફિસનું ચલણ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી અને કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ તમારે અરજી ફી ભરી દેવાની રહેશે। એ જે વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે।